તો મિત્રો, મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને મિત્રો, આજે અમારે જવાનું છે એક ચમત્કારી મંદિરમાં કે જ્યાં અહીંયા સુરતમાં આવેલું છે. અને એ મંદિરે એવું છે કે જ્યાં આપણે ખાલી ગાંઠિયા માનવાથી આપણે ઉધરસ ગમે તેવી હોય તેવી સારી થઈ જાય છે. તો એવા ખોખલીમાના મંદિરે અત્યારે અમારે જવાનું છે ગાંઠિયા જવારવા માટે, કારણ કે અમારા એક ભાઈને ઉધરસ સારી થઈ ગઈ છે તે માટે. તો અમારે એ મંદિરે જવાનું છે. તો મિત્રો, તમે છેલ્લે સુધી બન્યા રહેજો. પાછી ત્યાં શરત એવી છે કે તમે જો 100 રૂપિયાના ગાંઠિયા માન્યા હોય તો તમારે 200 રૂપિયાના જવારવાના, અને 200ના માન્યા હોય તો 400 રૂપિયા. અને તે ગાંઠિયા તે પ્રસાદી આપણે મંદિરની બહાર નથી લઈ જવા દેતા, ત્યાંને ત્યાં જ એ પ્રસાદી પૂરી કરી અને પછી જ આપણે બહાર આવવાનું છે. એ રીતનું ત્યાં છે મંદિરે. હું તમને જઈ અને આ માતાજીના તમને દર્શન કરાવું. તો મિત્રો, અમારા ગાંઠિયા જવારાઈ ગયા છે ને અમે આ ગાંઠિયા અહીંયા જ ખાઈને જવાના છે. તો આ બધા અમારે હારે આવી ગયા છે. વરસાદમાં ગાંઠિયા બહુ મજા આવે. હે, વરસાદમાં ગાંઠિયા ગરમા ગરમ ગાંઠિયા ખાવાની બહુ મજા ચટણી ખાવી અને કઢી ખાવી તો કરવા આવ્યો, પણ મિત્રો વરસાદ પડે છે ને એટલે ગાંઠિયા ખાવાની બહુ મજા આવે. મારે જો બધા ગાંઠિયા ચાલુ કરી દીધા છે. ચાલો મિત્રો, અમે ગાંઠિયા ખાઈ લઈએ. અરે જલેબી થોડીક લાવ્યા છે. હાલો ગાંઠિયા ખાવા. આ બધા ગાંઠિયા ખાવા. અને આ ભાઈની માનતા છે. આ ભાઈની માનતામાં અમે આવ્યા છે. જો ભાઈ અથાણું બહુ મજા આવે છે ભાઈ. બહુ ભૂખે કેમ લાગે તમને ગાંઠિયા? બહુ મજા આવે. તો મિત્રો, આ બધાએ પ્રસાદી લઈ લીધી છે. મિત્રો પ્રસાદી લઈ અને બહુ મજા આવી. અને મિત્રો, આ મંદિર તમને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવજો. અને પ્રસાદી લીધી કે પછી ખાધું? પ્રસાદી ખાધું બે કર્યું. પણ જો મિત્રો તમને આ કાંઈ જેવું લાગે જો, અને આ મંદિરે તમે જરૂર આવજો મિત્રો, કારણ કે અહીંયા જે અમે જે ગાંઠિયા માન્યા હતા એ બધું સારું થઈ જાય છે. બધા આવી જાય પાણી પીવા. પાણી હો મિત્રો, ફ્રીજનું પાણી. એમની ગાંઠિયા ખાતે પણ અરે જલેબી હતી એનું શું હતું? એ જલેબી ખાવા નથી, ગાંઠિયા તીખાના લાગે ને એટલે ચેક એવું હતું. એટલે ગયું લાગે. હું હા, ગયું લાગે એટલે ગાંઠિયા અને જલેબી મજા આવે. તો ચાલો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પણ તમને પણ એવું થાય તો એ સુરતમાં આવી જજો અને ગાંઠિયા માની જુઓ. જો તમને ઉધરે હારી ન થાય તો કહેજો. અને એડ્રેસ એ છે કે વડવાળા સર્કલ છે એની બાજુમાં જ મંદિર આવેલું છે. તો તમે ત્યાં જરૂર માતાજીના દર્શન કરવા જરૂર આવજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.